સૌથી મોટું દુઃખ એ છે કે ગામડાઓ તૂટી રહ્યા છે. આ સૌથી મોટું દુઃખ. ગામડાઓ તૂટી અને શહેરીકરણ તરફ જ્યારે જઈ રહ્યા છે ત્યારે શહેરીકરણની દોડાદોડીમાં, હરીફાઈમાં એ માણસ ગામડાઓની આપણી પરંપરાઓને ભૂલી રહ્યો છે. આપણી આદિકાળથી ચાલી આવતી પરંપરાઓ, જે સનાતન ધર્મની આપણી સંસ્કૃતિને એક જોડતી કડીઓ, તો સૌથી મહત્વની કડી કિશનભાઈ કઈ છે? પેલું મઢ. મઢ એટલે કે જ્યાં એક પરિવાર, એક સરનેમના જે લોકો હોય એ બધા જ ભેગા મળે, ત્યાં પૂજા પાઠ કરે, નિવેદ્ય કરે. વર્ષે દાડે ક્યાંય પણ પ્રદેશમાં રહેતા હોય ભેગા આવી ગામડે આવે, બધા ભેગા થાય, એકબીજાની ખબર અંતર પૂછાય અને એના મીંડોળ, લગ્ન પછી પણ એના મીંડોળને છોડે. આ મઢની પરંપરા જે એક પરિવારને એક કરે છે. ત્યાર પછી આવે ગામની અંદર રામ મંદિર ને શિવ મંદિર. એ આખા ગામને ભેગું રાખે છે, સનાતન ધર્મને, આપણી સંસ્કૃતિને જાગૃત રાખે છે. ત્યાર પછી આવે છે મઢી, જે બે ગામની વચ્ચે હોય છે. ત્યાં એક સાધુ મહાત્મા રહેતો હોય, જૂના અખાડાનો, અગ્નિ અખાડાનો, આવાન અખાડાનો. બે ગામના જે વટે માર્ગો નીકળતા એને બેયને હારે બિહાડે, બેયને એક મતની વાત કરે, બેયને સનાતન સમજાવે, બેયને પાણી પાય, બેયને રોટલો ખવડાવે. એટલે બે ગામનું આ સંસ્કૃતિનું બેનો મત જોડીને એકતાનું કામ કરે. ત્યાર પછી આવે મઠ, ત્યાર પછી આવે પીઠ. આવી રીતે આપણા સનાતન ધર્મની આખી વ્યવસ્થા એકબંધ રીતે ચાલે છે. હવે ગામડાઓ તૂટ્યા એટલે આપણી પરંપરાઓ, જે ધાર્મિક પરંપરાઓ હતી ને તૂટી છે.